વડોદરા જિલ્લાના શિનોર તાલુકામાંથી પર્યાવરણને લગતો એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે। શિનોર માલસર માર્ગ પર માંડવા ચોકડી નજીક થોડા દિવસે વિશાળ લીમડાના વૃક્ષનું નિકંદન કરી તેના લાકડા આઈસર વાહનમાં ભરી લઈ જવામાં આવ્યાનો મામલો પ્રકાશમાં આવ્યો છે। આ ઘટનાએ સ્થાનિકો અને પર્યાવરણ પ્રેમીઓમાં ભારે રોષની લાગણી ફેલાવી છે। ત્યારે આ વૃક્ષનું ગેરકાયદેસર નિકંદન કરનાર વ્યક્તિ સામે શિનોર વન વિભાગ દ્વારા કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠી છે। એક તરફ રાજ્ય સરકાર પર્યાવરણનું સંરક્ષણ અને હરિયાળી વધારવાના હેતુથી કરોડો રૂપિયાના ખર્ચે વૃક્ષારોપણના અભિયાન ચલાવી રહે છે, તો બીજી તરફ શિનોર માલસર માર્ગ પર માંડવા ચોકડી નજીક થોડા દિવસે વર્ષો જૂના વિશાળ લીમડાના વૃક્ષનું નિકંદન કરી તેના લાકડા આઈસર વાહનમાં ભરી લઈ જવામાં આવ્યા હોવાની ઘટના સામે આવી છે। આ ઘટનાને લઈને સ્થાનિકોમાં અનેક સવાલો ઉભા થયા છે। આ સમગ્ર મામલે શિનોર વન વિભાગના બીટગાર્ડ વિપુલભાઈનો સંપર્ક સાધતા તેમણે જણાવ્યું હતું કે ઘટનાની અગાઉથી તેમને કોઈ જાણકારી ન હતી। જોકે સમગ્ર મામલે આરએફઓને જાણ કરવામાં આવી છે અને તપાસ શરૂ કરવામાં આવી રહી છે। શિનોર વન વિભાગના જણાવ્યા અનુસાર પ્રાથમિક માહિતી મુજબ વૃક્ષ છેલ્લા 8 થી 10 દિવસથી પડેલું હોવાનું જાણવા મળ્યું છે, પરંતુ આજે કોઈ વ્યક્તિ તેના લાકડા વાહનમાં ભરી લઈ ગયો હોવાનું ધ્યાનમાં આવ્યું છે। શિનોર વન વિભાગ દ્વારા આ અંગે માહિતી એકત્રિત કરવામાં આવી રહી છે। બીટગાર્ડે વધુમાં જણાવ્યું હતું કે આ વૃક્ષનું કટિંગ વન વિભાગ દ્વારા કરવામાં આવ્યું નથી। જો વિભાગ દ્વારા કટિંગ કરાયું હોત તો તેના લાકડા સરકારી નર્સરીમાં જમા કરાયેલા હોત। તેથી આ સમગ્ર મામલે ગેરરીતિની શક્યતાને ધ્યાનમાં રાખી તપાસ હાથ ધરવામાં આવી છે। તપાસ દરમિયાન જે કોઈ વ્યક્તિ દ્વારા વૃક્ષનું ગેરકાયદેસર નિકંદન કરી લાકડા લઈ જવામાં આવ્યા હોવાનું સામે આવશે તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે, તેમજ સંબંધિત વેપારી અથવા જવાબદાર વ્યક્તિ પાસેથી નિયમ મુજબ દંડ પણ વસૂલ કરવામાં આવશે, તેમ શિનોર વન વિભાગે જણાવ્યું હતું। રિપોર્ટર સંજય ખત્રી સાથે કેમેરામેન રવિ ઠાકોર, શિનોર સમાચાર ન્યૂઝ, શિનોર।